શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે મારી 100 ડેઝની ચેનલમાં। આજે જે હું વાત કરવાનો છું એ સાંભળીને કદાચ તમને આંચકો લાગશે। રીલ્સમાં એટલું બ્યુટીફુલ દેખાતું કેનેડા, મારા વિડીયોમાં પણ બ્યુટીફુલ દેખાતું કેનેડા, આની રિયાલિટી છે ગાઈસ કે 2026ના સ્ટાર્ટિંગમાં 95,000 લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, એટલે કે લે ઓફ આપ્યા છે 95,000 લોકોને કેનેડામાં। મિત્રો આ બધું કેમ, આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે આંકડા ઉપર નજર નાખીએ। મિત્રો સ્ટેટિસ્ટિક કેનેડાના પ્રમાણે બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે અને ખાસ કરીને બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયોમાં સૌથી વધારે બેરોજગારીનો દર જોવા મળી રહ્યો છે અને આ અસર મોસ્ટલી યુવાનોમાં જોવા મળી રહી છે। 53% યુવાનો, જે 93,000 માંથી 53% તમે કરશો તો એટલા યુવાનોએ એમની જોબ ગુમાવી છે 2026ના પહેલા 3 મહિનામાં, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ। હવે સમજો કે આ બહુ મોટો દર છે અને એ 50,000 માંથી આપણા ભારતીય પણ હશે ઘણા બધા, અને મોસ્ટલી એન્ટ્રી લેવલ્સની પોઝિશનો, પ્રાઇવેટ જ નહીં પબ્લિક પણ, એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોયને પણ આ લોકો ફાયર કર્યા છે। બીજો પોઈન્ટ કે કયા સેક્ટર સૌથી વધારે રિસ્કમાં છે। મિત્રો સૌથી પહેલા પબ્લિક સેક્ટર, કેમ કે પહેલા જ 3 મહિનામાં ગવર્મેન્ટ એમ્પ્લોઈઝે 40,000 લોકોએ નોકરી ગુમાવી છે। બીજું કેનેડા પોસ્ટ અને સર્વિસ સેક્ટર, એમની 10,000 થી 20,000 લોકોની નોકરી જવાની શક્યતા છે। પછી ત્રીજું મેન્યુફેક્ચરિંગ અને રિટેલ, કેમ કે આ બધી ટેરિફ્સ છે અને આ કેવું કે જે મેન્યુફેક્ચરિંગ મતલબ ગાડીઓના પાર્ટ બને કે જે બી ઓટો પાર્ટ્સ છે એ બધાની જોબ જોખમમાં છે અને મોંઘવારી સતત વધી રહી છે, એટલે રિટેલમાં પણ અફેક્ટ પડી શકે છે। અને ચોથું એજ્યુકેશન સેક્ટર, કેમ કે કેવું કે આપણા મતલબ જે બી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતા, ઇન્ડિયાના હોય કે કોઈ પણ દુનિયાના ખૂણેથી હોય, એ લોકોને આ બધાએ કેપ મૂક્યો છે, એટલે કે ઓછા કરે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ। એટલે કેવું કે જેમ કે કોલેજમાં પ્રોફેસરો, એ લોકોની ડિમાન્ડ ઘટી ગઈ એટલે એ લોકોને લે ઓફ કર્યા અને ઘણી બધી સ્ટ્રાઇક ચાલી રહી છે। જેમ કે મેં કોનેસ્ટોગા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે તો એમાં પણ ઘણા બધા પ્રોફેસરોને લે ઓફ કર્યા છે, પછી આગળ હડતાળ ચાલતી હતી ને એ બધું ચાલતું હતું। ત્રીજો પોઈન્ટ કે આ કેમ થઈ રહ્યું છે, સૌથી મુખ્ય કારણ છે ઇન્ટરેસ્ટ રેટ। બેંક ઓફ કેનેડા એમના ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દરો વધાર્યા છે અને કંપનીઓને લોન લેવામાં પ્રોબ્લેમ થઈ રહી છે અને ઓફિસો જેમ કે નવી ખોલવાની હોય એ બધામાં લોન લેવામાં પ્રોબ્લેમ્સ પડે છે વધતા વ્યાજ દરો સાથે। બીજી પ્રોબ્લેમ છે ઇન્ફ્લેશન, કેમ કે કેવું કે અત્યારે મોંઘવારી કેનેડામાં મતલબ પીક પર છે, વધી જ રહી છે। કેનેડિયન્સને તકલીફ છે, આપણા ઇન્ડિયન્સને તો પછી હશે જ, કેમ કે આપણી પાસે ચાન્સ નથી કે બોલવાનો, પણ કેનેડિયન્સ પાસે તો છે અને બધાએ મતલબ કેવું કે જાહેર કર્યું છે કે ભાઈ ના, મોંઘવારી સતત વધી રહી છે। ત્રીજી વસ્તુ છે કે જ્યાં ટેમ્પરરી કેપ ગવર્મેન્ટે મૂક્યો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર, એટલે કેવું કે આટલા સ્ટુડન્ટો આવશે કેનેડામાં એમ પહેલા કરતા, જેનો અફેક્ટ મતલબ જેનું અસર સીધું મતલબ જોબ માર્કેટ પર જોવા મળે છે। કેમ કે કેવું, કોઈ બી માણસ આવશે, બધું ખાશે પીશે, કપડા વપડા ખરીદશે કે કઈ બી મતલબ બધું ઇકોનોમીમાં સ્પેન્ડ કરશે। હવે એ માણસો જ નથી આવતા, મતલબ તમે 50,000 લાખ 2 લાખ માણસોને અટકાવી દો તો પછી ઓબ્વિયસલી અસર થવાનો છે। એટલે મિત્રો આ 3 મુખ્ય કારણ છે આ લે ઓફ્સના। મારો હેતુ તમને ડરાવવાનો નથી બિલકુલ, પણ તમે બધા મારા ભાઈ બહેન છો અને કેનેડામાં જે સિચ્યુએશન છે હું તમને કહેવા માંગુ છું। મિત્રો અત્યારે જો તમે કેનેડા આવવાના હોય તો મલ્ટી સ્કિલ, મતલબ તમારામાં અલગ અલગ સ્કિલ્સ હોવી જોઈએ, તો તમને જોબ ઇઝીલી મળી જશે અને કેવું કે તમારી એક જોબ જશે તો તમે બીજી જોબ પણ જોઈન કરી શકો છો, કંપનીને તમારી વેલ્યુ થશે। પછી એક બીજી વસ્તુ કે તમે સેવિંગ પર ધ્યાન રાખો। જો તમે કેનેડા આવો છો, તમારી પાસે જોબ છે તો મિનિમમ તમારી પાસે 3 થી 6 મહિનાની સેવિંગ તો હોવી જ જોઈએ, 3 થી 6 મહિનાની મિનિમમ, કેમ કે અહીંયા કેનેડામાં જોબ્સનો કોઈ ભરોસો નથી। જેમ કે આજે મને મારા એમ્પ્લોયરે મીટિંગમાં બોલાવ્યા, મારી પર્સનલ સ્ટોરી છે તમને કહી રહ્યો છું, અને એમને એમ કીધું કે તારા અવર્સ આજથી ઘટી જશે, કેમ કે એ લોકોએ એમનું એક હાઉસ બંધ કર્યું છે। એટલે મિત્રો આવું બધું થતું રહે અને કેવું કે જો તમે તૈયાર ના હોય તો તમને બહુ મોટો ઝટકો લાગી શકે। સ્ટીલ કેનેડા ઇઝ ધ કન્ટ્રી ઓફ ઓપોર્ચ્યુનિટી। એટલે મિત્રો નિરાશ ના થતા મારો આ વિડીયો જોઈને, જે પણ કેનેડા આવવાનો પ્લાન કરી રહ્યા છીએ, મારો ખાલી હેતુ એ જ હતો કે તમને સત્ય બતાવું જે પણ કેનેડામાં છે। જો તમારામાં સ્કિલ હશે, તમારામાં લડવાની તાકાત હશે તો તમને જોબ મળી જશે, અને તમારી એક જોબ જશે તો તમને બીજી જોબ મળશે, એટલું સમજી લેજો। પણ તમારામાં કેવું કેપેબિલિટીઝ હોવી જોઈએ, તમારે એફર્ટ્સ કરવા પડશે, બસ બીજું કંઈ નહીં। થેન્ક યુ સો મચ મારો આ પૂરો વિડીયો જોવા માટે। તમારા મિત્રોને મારો વિડીયો શેર કરી દેજો જે કેનેડા આવવા માંગે છે। થેન્ક યુ સો મચ।